નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। વેધર અપડેટમાં વાત કરવી છે ગુજરાતની અંદર જ્યારે ફરી એક વખત માવઠાના સંકટ છે તે ગુજરાત ઉપર મંડરાઈ રહ્યા છે। એટલે કે લગભગ આજે ત્રીજો દિવસ છે કે જ્યારે માવઠાની આગાહી કરવામાં આવી છે। 2, 3 અને 4 3 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી હતી। ખેડૂતોમાં પણ ચિંતા હતી। હજુ પણ આજે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં કમોસમી વરસાદ છે તેમની આગાહી કરવામાં આવી હતી। ગઈકાલે આપણે જોયું કે સૌરાષ્ટ્ર અને જે કચ્છનો વિસ્તાર છે, જે પૂર્વ અને પશ્ચિમ જે કચ્છ છે ત્યાં પણ વરસાદી માહોલ હતો અને એમની જ સાથે સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો એવા હતા કે જ્યાં વરસાદ પડ્યો છે। હવે આ બધાની વચ્ચે આજે જે દક્ષિણ ગુજરાત છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે આજના દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેવા એવા વિસ્તાર છે, ઉત્તર ગુજરાત એમાં સામેલ છે કે નહીં, સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાનો છે કે નહીં, કારણ કે જ્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એટલે કે 3 સિસ્ટમ છે ત્યારે ગુજરાત ઉપર આપણને જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતની અંદર લગભગ સાંજના 4-5 વાગ્યાની આજુબાજુ આપણને જે વરસાદ છે તે આપણને જોવા મળી રહ્યો છે। એટલે કે દક્ષિણ ગુજરાતના અમુક એવા વિસ્તાર છે કે જ્યાં આપણને એકદમ જે વરસાદ છે તે હળવો દેખાઈ રહ્યો છે। વડોદરાની જે આજુબાજુ છે ત્યાંના વિસ્તારોમાં પણ વરસાદ છે। એટલે કે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, વરસાદી ટ્રપ છે અને એમની સાથે હજુ એક સિસ્ટમ છે જેમના કારણે ગુજરાત છે એમના ઉપર અત્યારે કમોસમી વરસાદ છે તે પડી રહ્યું છે। એટલે કે માવઠા રૂપી વરસાદ વરસી રહ્યો છે। ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં કરા સાથે જે આ વરસાદ છે તે પણ પડી રહ્યો છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને એમની સાથે સાથે જ્યારે આપણે 11-12 વાગ્યાની આજુબાજુની વાત કરી તો ગુજરાતની અંદર પરિસ્થિતિ થોડી બદલાઈ। સાંજના 4-5 વાગ્યાની આજુબાજુ જે ભાવનગર અને મહુવાનો જે વિસ્તાર છે ત્યાં પણ આપણને માવઠા રૂપી આ વરસાદ છે તે દેખાઈ રહ્યો છે। વડોદરાની જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પણ આ વરસાદ છે। આ સાથે જ હજુ સાંજ પડતા પડતા પરિસ્થિતિ થોડી એવી બદલાઈ છે। એટલે કે ગુજરાતનું વાતાવરણ હવે થોડું આગળ વધી રહ્યું છે। એટલે કે હવે અહીંયા કોઈ જ વરસાદની સિસ્ટમ નથી દેખાતી। 2, 3 અને 4 અને આમની સાથે હજુ પણ લગભગ 7 તારીખની અંદર, એટલે કે કા 7 તારીખની આગળ અને કા એના પછી 8-9 તારીખની અંદર હજુ એક એવી સિસ્ટમ આવી રહી છે કે જ્યારે માવઠા રૂપી વરસાદ છે તે આવવાનો છે। એટલે કે માંડ જે ખેડૂતો છે એમને 3-4 દિવસની રાહત મળશે, તડકો મળશે, ત્યાં ફરી એક વખત જે આ માવઠા રૂપી વરસાદ છે તે પણ આવવાનો છે। એટલે ઘણા બધા એવા વિસ્તાર છે। આમની સાથે સાથે જે અત્યારે ઘણી બધી જે સિસ્ટમ સક્રિય થઈ છે એમના કારણે કચ્છનો જે વિસ્તાર છે ત્યાં પણ દેખાય છે। એટલે હજુ 7 તારીખની પણ જે શક્યતા છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આજનો વિસ્તાર એટલે કે જે ગુજરાતની અંદર ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં 4 તારીખના દિવસે પણ વરસાદ પડવાનો છે।